શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલ અને બીલીપત્રથી શણગારવામાં આવેલ તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના જમનાવર રોડ પર આવેલ કૃષ્ણભંજન મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળેલ અને આજ રોજ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તેને લઈને ભાવિ ભક્તની ભીડ કષ્ટભંજન મહાદેવ મંદિરની વિવિધ રોશનીથી શણગાર કરવામાં આવેલ અને આજે અન્નકોટ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ। શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધોરાજી અને આજુબાજુ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ કષ્ટભંજન મહાદેવ મંદિર બની ગયેલ। આ મહાઆરતીમાં શિવ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, રાજકોટ। जगदीश भाई बच्चूभाई गौतम छो हाल सूरत रहूं छूं। अहीं हमणां थोड़ाक समयथी आव्यो छुं। महादेवना मंदिरे रोज पगे लागे आવું છું। कष्टभंजन महादेवना मंदिरे बहुत सगवड सारी છે અને દર સોમવારે 25 માણસો ભેગા થાય છે અને પ્રસાદીને પૂરેપૂરી સગવડ છે અને એવી સગવડ આપે છે કે બધાને પ્રસાદી મળે। તો જય મહાદેવ। મારું નામ વિપેન્દ્ર કૃષ્ણલાલ ભટ્ટ, ધોરાજી। પવિત્ર શ્રાવણ માસ ત્રીજો સોમવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે અત્રેના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। આ આયોજનમાં ધોરાજી તથા આસપાસની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ તેમજ વર્ષ દરમિયાન આવતા તમામ જન્મ ઉત્સવ તમામ ધાર્મિક તહેવારો આ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। મારું નામ થેશિયા રવિના સુરેશભાઈ છે। હું ધોરાજી સિટીમાં રહું છું। અહીંના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના 3 સોમવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સોમવારના રક્ષાબંધન નિમિત્તે અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા। એમાં ભવ્ય લોકોએ આપનું યોગદાન આપી અને લોકસભાનો પ્રચાર વધાર્યો છે અને કષ્ટભંજન મંદિરનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી અને એટલા બહોળી સંખ્યામાં લોકો પધાર્યા છે અને દર્શનનો લાભ લીધો છે। મારું નામ વતનભાઈ મોહનભાઈ જાગાણી અને કષ્ટભંજન મહાદેવના ટ્રસ્ટી છું અને કૃષ્ણ ગૌશાળા સામે અમારું મંદિર આવ્યું અને અમે આજે વર્ષોથી બધા સેવન તન મન ધનથી સેવા કરી હતી અને બધા અમે તહેવાર ઉજવી હતી અને આ રક્ષાબંધનનો દિવસ છે એટલે અમે બધાને અન્નકૂટનો લાભ મળે એટલે અન્નકૂટ કોર્ટે બધાને પ્રસાદીનો લાભ પૂરેપૂરો મળે એ રીતની વ્યવસ્થા અમે રાખી છે અને બધા ધર્મપ્રેમી જનતાને આરામથી દર્શન થયા।